અમરેલીના જાફરાબાદના હેબાળ ગામે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાડી વિસ્તારમાં જવા માટેનો માર્ગ તૂટી જતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। વરસાદી પાણીને કારણે કોઝવે નાળું ધોવાતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો હાલવારો આવ્યો છે। જ્યાં નેશનલ હાઈવે બનાવવાથી માર્ગ ઊંચો બન્યો, જેથી વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે। ખેતરોના કહી શકાય કે આ પ્રકારે ખેડૂતોના ખેતરે જવાના માર્ગો તૂટતા તંત્રના અધિકારી સમક્ષ ખાસ રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોને ખેતર જવા માટે મુશ્કેલી થઈ છે। નાળું તૂટી ગયું છે। આ નેશનલ હાઈવે વાળાની બેદરકારી અને સાઈડમાં વંડિયું બનાવવી પડે, સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવી દે, એ બાબતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી। તો આ નેશનલ વાળા તો એકદમ હાવ નિર્ભર માણસો છે। મામલતદારમાં રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી। મારું નામ પ્રવીણભાઈ નાનજીભાઈ ઝાલાવાડિયા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે। આ વારંવાર રજૂઆત કરી છે પણ કાંઈ ધ્યાન દેતા નથી। આ બેદરકારી એની